મુંબઈના 3 ઇસમોને એરટેલ કંપનીના પ્રી એક્ટિવ સિમ કાર્ડના કુલ નંગ 672 સાથે ઝડપાઈ ગયા હતા। આ ઇસમો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તે પહેલા સારોલી પોલીસના સર્વેલન્સ ટીમે ઝડપી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે। તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઊભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા। આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી। આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ્સ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ્સ પણ છે। અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ભુસાઈવાર આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે। પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ। આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી, એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રી એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતાં વધારે જનરલી રાખતા હોય છે।